ગમે તેવો મોટો ઉત્સવ હોય, રત્ન જટિત ભારે શિંગાર કરે, પણ એ કંઠેશ્વરી ક્યારે વળી ના થાય. એક બાજુ થઈ જાય, શ્રીઅંગથી દૂર ઠાકોરજી ના કરે. અને વડીલો પાસે એવું સાંભળ્યું છે કે ક્યારે અજાણતા એ કંઠેશ્વરીનો દોરો ખંડિત થઈ જાય તો તાત્કાલિક જડિયાજી પાસે પરોવા માટે જાય અને શ્રીનાથજીના જારીજી પણ વડા થઈ જાય. જ્યાં સુધી એ કંઠેશ્વરી શ્રીજી બાવા ન ધરે, ઠાકોરજી જારીનું જલ પણ નથી રોકતા. શ્રી વલ્લભના સ્નેહનું આ પ્રતીક છે. આવો સ્નેહ શ્રીનાથજીનો શ્રી વલ્લભના પરિવાર પ્રતિ છે. કેટલો પ્રેમ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજી પ્રતિ અને શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજી પ્રતિ. એવા વલ્લભનો પરિવાર છે. એટલા માટે નિત્ય પ્રતિક ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રે રસના. જો રસના શબ્દના બે અર્થ થાય. રસના એટલે જે નિરંતર પ્રભુનું નામ લે એવી જીવવા, અને રસના એટલે ભગવત રસથી ભરેલું આપણું મન. પેલું કીર્તન છે ને, મેરી ભરી મટુકિયા લઈ ગયો રી. દાન લીલામાં પણ એ તો ભાવ છે કે જે મનમાં ભગવત ભાવ નથી, ભગવત ભાવ વિનાનું શુષ્ક મન છે, એ મનરૂપી મટકીને ઠાકોરજી ફોડી નાખી. અધકચરો ભાવ જેનામાં છે, ક્યારેક ભાવ આવે, ક્યારેક અભાવ, ક્યારેક ભરતી, ક્યારેક ઓઠ, એવી મટકીને ઠાકોરજી ઢોળી નાખી. અને જે ભરી મટુકિયા, જે ભગવત રસથી ભરેલી મનરૂપી મટકી છે, પ્રભુ પોતાની સાથે લઈ ગયા, એને અંગીકાર કરી છે. જે ભગવત રસને જાણી લે એ રસના, જે મન ભગવત રસથી પ્લાવી છે એ રસના. જો આપણા સત્રમાં 7મા અને 8મા આખ્યાનમાં દર્શન કર્યું, ચંદ્રાવલીજી સ્વરૂપે ગોપાલદાસજીએ ગુસાઈજીના દર્શન કર્યા. ચંદ્રાવલીજીએ પોતાની નિકુંજમાં યુગલ સ્વરૂપને પધરાવ્યા. પુષ્પ વિતાનનો મનોરથ સિદ્ધ કર્યો. અનેક સખીઓએ જાલરંધ્રમાંથી યુગલ સ્વરૂપના દર્શન કર્યા. એમાં એક સખી સારંગી સખી સ્વરૂપે ગોપાલદાસજીએ પોતાને પણ જોયા છે, અનુભવ થયો છે. અને એ નિત્ય લીલાના અનુભવનો નિર્દેશ આપી રહ્યા છે. અહીં રસના શબ્દનો જે પ્રયોગ છે ને, એ પોતાને નિત્ય લીલાના સખી સ્વરૂપ માટે ગોપાલદાસજી કરી રહ્યા છે. કે છે, હું તો મનુષ્ય દેહથી ભૂતલમાં છું, પણ હે રસના, મારો નિત્ય લીલાનો સખી સ્વરૂપ તો નિકુંજમાં છે. માટે હું તને કહું છું કે ત્યાં તું ઠાકોરજીના ગુણગાન ગાય છે, પણ તને પરમ ફલની પ્રાપ્તિ ત્યારે થશે તે ભૂતલ પર પણ આ દેહથી તું શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના સમગ્ર પરિવારના ગુણગાન ગાઈશ. મૂળ સ્વરૂપ તે નિત્ય લીલાની અનુભૂતિ છે, પણ મારા અહોભાગ્ય છે કે આ ભૂતલ ઉપર પણ આ દેહથી મને ગુરુ સ્વરૂપે સાક્ષાત પુરુષોત્તમ મળ્યા છે. અને અહીં જેમનો પરિવાર છે બીજો કોઈ નહીં, તે પુરુષોત્તમ પ્રગટિયા જગતનો કરવા ઉદ્ધાર રે રસના. એટલા માટે ભગવતીઓ ગાય છે, સુમિરન શ્રી વલ્લભ નામ રે રસના. હે મારી રસના, હે મારી જીવવા, પ્રતિક્ષણ તું વલ્લભના નામનું સ્મરણ કર. એમ કહીને બીજી કડીમાં આવે ગોપાલદાસજી આગળ કહે છે, ગોપાલદાસજી વલ્લભના પરિવારનું ક્ષણ સ્મરણ કરવાનું શા માટે કહે છે? એનું કારણ અહીંયા આપ્યું, કારણ કે અત્યારે કલિકાલ ચાલી રહ્યો છે. આગળ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગમાં સાધનો કરવાથી ફળ મળી જતા હતા. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ યજ્ઞનું યજન કરે, યાત્રાઓ કરે, તીર્થનું સેવન કરે, જેવું સાધન કરે એ પ્રમાણે એ યુગમાં ફળની પ્રાપ્તિ થતી. પણ આ કલિયુગમાં હવે બધા સાધનો નષ્ટ થયા છે. શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય ગ્રંથ 11 શ્લોકનો છે, પણ ભાગવતનું કેપ્સ્યુલ રૂપ કહી શકાય. 18,000 શ્લોકમાં ભાગવતમાં જે બતાવ્યું, શ્રી મહાપ્રભુજી 11 શ્લોકમાં બતાવે છે. સર્વ માર્ગે સુનષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મી.
આ કલિયુગમાં કાળના પ્રભાવથી ભગવાનને પ્રાપ્ત કરવાના બધા માર્ગો નષ્ટ થયા છે. માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ થયો. મૃગ એટલે શોધવું, માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો. એટલે પ્રાય દરેક સંપ્રદાય સાથે માર્ગ શબ્દ જોડો. જ્ઞાન માર્ગ, યજ્ઞ માર્ગ, તપ માર્ગ, યોગ માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ. શ્રી મહાપ્રભુજી કહે છે બધા માર્ગો નષ્ટ થયા છે. ભગવત પ્રાપ્તિના 6 સાધનો દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા બધા કાલના પ્રભાવથી અશુદ્ધ થયા અને એનું આધિદૈવિક સ્વરૂપ પણ તિરોહિત થયું છે. કોઈ પણ સાધનથી તમને ભગવાન મળશે એ ભરોસે નહીં રહેતા. કોઈ માર્ગ તમને ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જ જશે. એક જ આશય કલિયુગમાં છે, કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણની સેવા, કૃષ્ણના ચરણનો આશ્રય, કૃષ્ણના નામનો આશ્રય. કારણ કે કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે, જેને આપણે સુપ્રીમ પાવર કહીએ છીએ આજના સમયમાં. ભાગવતજીમાં જે 24 અવતાર છે કોના છે? પ્રથમ મંગલાચરણમાં શ્રી કૃષ્ણાય વયમ નમઃ વ્યાસજી કહે છે જેટલા અવતાર છે બધા કૃષ્ણના છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતા. જુદા જુદા રૂપ અને જુદા જુદા નામ દ્વારા કૃષ્ણે પોતાના અવતાર પ્રગટ કર્યા છે. કૃષ્ણે અવતારી પોતે છે. કૃષ્ણનું નામ કલિયુગમાં ફલરૂપા છે. માનસમાં ગોસ્વામીજી પણ કહે છે ને, કલિયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર ભવ ઉતરહુ પારા. ભગવત નામનો આધાર એ કલિયુગમાં સૌથી મોટો છે. અને એ જ કૃષ્ણ સ્વયં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ સ્વરૂપે પોતાનો સેવા રસ પ્રગટ કરવા માટે ભૂતલ પર પ્રગટ થયા છે. જે સામર્થ્ય પ્રભુના નામમાં છે, સામર્થ્ય શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના નામનું છે. માટે એમના નામ સ્મરણથી તમને એમની પ્રાપ્તિ થશે. આગળ પણ આપણે જોયું શ્રી મહાપ્રભુજીનું નામ શ્રુતિ માત્રાર્થી નાશન હશે. કેવળ એમનું સ્મરણ કરવા માત્રથી જીવના પાપ, તાપ અને સંતાપને દૂર કરે છે. દામોદરદાસજીની વાર્તામાં તમે જુઓ, વર્ષોથી ઝરોખામાં ઉભા રહીને પ્રતીક્ષા કરે છે, મારા શ્રી વલ્લભ ક્યારે પધારશે. મને આજ્ઞા થઈ છે, એમના માટે તો હું પણ લીલામાંથી ભૂતલ પર આવ્યો છું, તો ચોક્કસ મારા વલ્લભ પધારશે ને પધારશે તો આ જ માર્ગેથી પધારશે. સતત ઝરોખામાં ઉભા રહી અને માર્ગ તરફ દ્રષ્ટિ કર્યા કરે. તાપ એવો વધી ગયો, રાત્રે સૂતા હોય જરાક જેટલો અવાજ થાય ઝબકેને દોડીને જાય, ક્યાંક મારા વલ્લભ તો નથી પધારી રહ્યા. એક દિવસ એવો આવ્યો કે બધા ભાઈઓ સંપત્તિના ભાગલા પાડી રહ્યા છે. દામોદરદાસજી ઝરોખામાં ઉભા રહી શ્રી વલ્લભની પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યાં દૂરથી એક તેજ પુંજના દર્શન થયા. અરે, મારા શ્રી વલ્લભ તો નહીં પધારી રહ્યા હોય ને, આટલા સમયથી જેમની પ્રતીક્ષા કરી રહ્યો છું, શું એ મારા પર કૃપા કરવા પધારી રહ્યા છે? જ્યાં શ્રી વલ્લભના દર્શન થયા, પોતાના નેત્રો પર ભરોસો ના થયો, ઝરોખામાંથી કૂદી પડ્યા અને દોડતા જઈને શ્રી વલ્લભના ચરણ પકડી લીધા. કૃપાનાથ, આટલા સમયથી પ્રતીક્ષા કરી, આજે આપે કૃપા કરી. શ્રી મહાપ્રભુએ પૂછ્યું, ઘરમાં સંપત્તિના ભાગલા થઈ રહ્યા છે, એ છોડીને તમે આવ્યા? અરે કૃપાનાથ, આપના ચરણ રૂપી દૈવી સંપત્તિ જ્યાં મળી રહી હોય ત્યાં લૌકિક સંપત્તિનું મારે શું કરવું છે? મને આપની સાથે લઈ જાઓ. તમે પરિવારને પૂછ્યું? બાકી શું છે પરિવારને પૂછવાનું? જીવનભર શ્રી વલ્લભના ચરણનો આશ્રય કર્યો છે અને ગુરુના સ્વરૂપમાં એવી નિષ્ઠા છે કે શ્રી મહાપ્રભુજીને સાક્ષાત ભગવદ રૂપ માની એમની સેવા કરી છે ને એ જ પલાત્મક થયું છે. ઠાકોરજીમાં અને ગુરુમાં એમણે ક્યારેય ભેદ દ્રષ્ટિ રાખી નથી. જેમ સુરદાસજી પણ કહ્યું ને, સુર કહા કહે દ્વિવિધ આંધ્રો બિના મૂલકો છે. શ્રી સ્વામી પણ કહે છે, તેહી એહી એહી તેહી કશું ન સંદેહ.
પ્રભુ સ્વયં કલિયુગના જીવોનો ઉદ્ધાર કરવા શ્રી વલ્લભ સ્વરૂપે પધાર્યા છે. સ્મરણ કરવા માત્રથી કૃપાનું દાન કરે છે. અનેક ઉદાહરણો છે. સુરત ઘરમાં શ્રી પુરુષોત્તમજી લેખવાળા થઈ ગયા, જે 10 દિગંત વિજય પુરુષોત્તમજી કહેવાયા. લાખો શ્લોકોનું સાહિત્ય જેમણે રચ્યું છે. કઈ પણ પધારે ત્યારે 52 બળદગાડા ભરી અને પ્રમાણનું સાહિત્ય એમની સાથે ચાલે. શાસ્ત્રાર્થમાં એમને કોઈ વાદમાં હરાવી ના શકે, પ્રમાણ સાથે આપે. એમનો પ્રસંગ છે. 5 વર્ષના નાના બાળક હતા ત્યારે સુરતમાં કોઈ માયાવાદી પંડિત વિદ્વાન વાદમાં બધાને પરાજિત કરતા ત્યાં આવ્યા. એમને ખબર પડી કે આ સુરતમાં વલ્લભના વંશના કોઈ આચાર્ય બિરાજી રહ્યા છે. એમણે શાસ્ત્રાર્થ કરવા માટે પડકાર કર્યો. આટલા મોટા સમર્થ કાશીના વિદ્વાન અને પુરુષોત્તમજી 5 વર્ષના બાળક, વિચાર્યું હજી મને પૂરું બોલતા પણ નથી આવડતું, હું એમની સાથે શું શાસ્ત્રાર્થ કરું, અને જો નહીં કરું તો આ વલ્લભના મતની રક્ષા કેવી રીતે થશે? સજલ નેત્રોથી પોતાના માતુશ્રી પાસે આવ્યા. પોતાની મનસ્થિતિ એમને જણાવી. ત્યારે માતુશ્રી આજ્ઞા કરી, બાવા ડરો નહીં, અરે આપનો પ્રાગટ્ય તો શ્રી વલ્લભના પરિવારમાં થયું છે, વલ્લભના વંશમાં થયું છે. આપની અંદર રહેલા એ વલ્લભના સ્વરૂપને બહાર પ્રગટ કરો. આ સાંભળતા શ્રી પુરુષોત્તમજી એક ઓરડામાં બિરાજી ગયા. 3 દિવસ 3 રાત અન્ન જલ લીધા વગર સતત સર્વોત્તમજીના પાઠ કર્યા. અને 3જે દિવસે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ સ્વરૂપાનંદનું દાન કર્યું, પોતાનો હસ્ત એમના મસ્તક પર પધરાવ્યો અને શાસ્ત્રાર્થ થયો. અને 5 વર્ષના બાળકે પેલા વિદ્વાન પંડિતને થોડી વારમાં પરાજિત કરી દીધા. શ્રી વલ્લભના સ્મરણ માત્રથી આ કૃપાનું દાન થયું છે. શ્રી હરિરાયજીના ચરિત્રનું સ્મરણ કરો. નાનપણથી આપણે વૈષ્ણવ સાથે ભગવદ વાર્તા કરવાનો આગ્રહ, અને વૈષ્ણવ સાથે જયારે સત્સંગ થાય, ભગવદ વાર્તા થાય, ત્યારે પોતાના સ્વરૂપને ભૂલીને વૈષ્ણવની વચ્ચે બિરાજી જાય. ઘણીવાર એમના પિતા શ્રી કલ્યાણરાયજી ઠપકો આપે, બાબા પોતાના સ્વરૂપને ભૂલવું ના જોઈએ, આપ આચાર્ય સ્વરૂપે છો, આ રીતે વૈષ્ણવની સાથે ના બેસાય. પણ જ્યાં ભગવદ વાર્તા થાય એવો લીલારસ વર્ષે કે દેહાનુસંધાન છૂટી જાય. 2-4 વાર જયારે એવું થયું ત્યારે કહેશે, શ્રી કલ્યાણરાયજીએ વૈષ્ણવ સાથે સત્સંગ પર પ્રતિબંધ મૂક્યો. એમને એક એકાંત રૂમમાં રાખ્યા. સત્સંગ ના થયો વૈષ્ણવનો, એવો મનમાં તાપ ક્લેશ થયો. સતત શ્રી મહાપ્રભુજીનું સ્મરણ ગાયું. 3 દિવસ 3 રાત થયા અને સતત શ્રી વલ્લભનું સ્મરણ કરતા એવી કૃપા થઈ કે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી બંને એક સાથે પ્રગટ થયા. અને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી હરિરાયજીના મસ્તક પર હાથ પધરાવી પોતાના સ્વરૂપાનંદનું દાન કર્યું. એટલે પ્રસિદ્ધ પદ છે જેનું દરરોજ મંગલાચરણમાં વૈષ્ણવ ગાન કરે. આપે ગાયું, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથમાં છે. दोष सब दूर करत भक्ति भाव ये धरत काज सब सरत सदा गावट गुजरात.